નોર્મલી આ પ્રકારના જે સ્પર્મ ડોનર હોય એ અજ્ઞાત હોય, એટલે એમનો ફોટો કે નામ દર્દીને નામ હોય. વીર્યને એમ બહાર આપણે રાખીએ, સેમ્પલ નમૂનો આપીએ, પછી એને તૈયાર કરીને તરત વાપરવું પડે. અચ્છા. એને યોગ્ય તાપમાન પર થોડો સમય, કલાક 2 કલાક આપણે એક્સટેન્ડ કરી શકીએ. જો એને વધુ સાચવવું હોય તો એને ફ્રીઝ કરી દેવું પડે. એકવાર ફ્રીઝ કરી દો પછી એને 1 દિવસથી લઈને 10 વર્ષ સુધી જેટલું રાખ્યું એટલું રાખી શકો. વીર્ય આપવા માટે એઆરટી બેંકમાં જાય, એટલે ઘણી જગ્યાએ એઆરટી બેંક સેમ હોસ્પિટલ જોડે હોય, ઘણી જગ્યાએ અલગ જગ્યાએ હોય. એટલે ત્યાં જઈને નોર્મલી વીર્ય હસ્તમૈથુનથી આપવાનું હોય. એમાં થોડી ટેકનિક્સ હોય છે કે જે લિંગનો ભાગ થોડો ક્લીન કરવાનો હોય અને પછી વીર્ય લેવાનું હોય હસ્તમૈથુન.